નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો તથા આપ સૌની જે એક્ઝામની પ્રિપેરેશન છે એ ખૂબ સારી રીતે ચાલતી હશે. હું છું અમિત ભાટિયા. સ્વાગત છે આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, NMMS તથા ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે ઇતિહાસ વિષય માટે એક લેક્ચર સિરીઝ શરૂ કરેલ છે, જેનું નામ છે ઇતિહાસની સફરે. અત્યાર સુધીમાં મિત્રો ઇતિહાસની સફરે એટલે કે ધોરણ 7ના GCRTના જે સામાજિક વિજ્ઞાન છે કે જે NCERT બેઝ છે, બરાબર, તો એના આપણે અત્યાર સુધીના 11 લેક્ચર આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધેલા છે. તો આપ સૌને સૌપ્રથમ વિનંતી છે કે પહેલાં એ દરેક વિડીયો જોવા વિનંતી, કેમ કે NMMSની પરીક્ષાનું નોટિફિકેશન આવી ગયું છે. ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી 2023માં તમારી એક્ઝામ લેવાશે. તો ધોરણ 7નો સંપૂર્ણ કોર્સ સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ગણિતનો આપના સિલેબસમાં છે, બરાબર. તો આ જે વન લાઇનર ક્વેશ્ચનની જે વિડીયો સિરીઝ છે એ આપ સૌને ખૂબ ઉપયોગી નીવડશે. શક્ય એટલી ઝડપથી આ વિડીયો સિરીઝ છે, જેમાં ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના તમામ વિડીયો છે, તમામ પ્રશ્નો છે એ શોધીને લેવામાં આવેલા છે. અને આપને ખાતરી આપું છું કે આ વિડીયો લેક્ચરની બહાર તમારો પ્રશ્ન નહીં જાય. તો વધુ સમય આપણે નહીં લઈએ અને આપણે આપણા મુખ્ય કન્ટેન્ટ ઉપર આવીશું. સીધી બાત, નો બકવાસ, ક્લિયર હે, જે આપણું સૂત્ર છે એ મુજબ શરૂઆત કરીએ. આજનો આપણો આ 12મો લેક્ચર એટલે કે ધોરણ 7ના પ્રકરણ 12 કે જે વાતાવરણ છે, તો આ વાતાવરણની જે સજીવો પર શું અસર થાય છે તેના વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું. મિત્રો, વિડીયોની અંદર આ વિડીયોમાં લગભગ 90+ પ્રશ્નો છે, તો બની શકે કે વિડીયોની લેન્થ છે એ થોડીક વધી જાય. તો આપ સૌને વિનંતી કે વિડીયોને અંત સુધી જુઓ, જેથી કરીને કોઈ પણ પ્રશ્ન મિસ ન થાય. હું એટલી ખાતરી આપું છું કે આ વિડીયો જોયા પછી તમારે બુક વાંચવી નહીં પડે, એટલી ગેરંટી છે. કેમ કે જેટલા શક્ય એટલા પ્રશ્નો છે એ મેં શોધીને લઈ લીધેલા છે. અને એક વિનંતી છે આપ સૌને કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ન ગમે તો વિડીયો ડિસલાઇક પણ કરો. સાથે સાથે આપના જે સૂચન હોય એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવો અથવા તો વોટ્સઅપ પર જણાવો, જેથી કરીને વિડીયોની અંદર કોઈ પણ પ્રકારના સુધારા કરવાના હોય તો એ આપ માટે કરી શકાય. જો આપ અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બાજુમાં આવેલ બેલ આઇકન પર પણ ક્લિક કરો, જેથી કરીને આવનાર સમયમાં નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. પ્રથમ પ્રશ્ન છે કે પૃથ્વી જ્યારે ઠંડી પડી તો એના જે ઘટકોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું છે તેને આપણે શું કહીએ છીએ? આપણે જાણીએ છીએ મિત્રો કે પૃથ્વીનું જ્યારે નિર્માણ થયું ત્યારે આ પૃથ્વી છે એ એક ધગધગતો ગોળો હતો અને તે ત્યારે ઘન સ્વરૂપમાં નહોતી. ધીરે ધીરે એ ઠંડી પડી છે અને એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું છે. મતલબ કે એનો જે ઉપરનો ભાગ છે એ ઘન સ્વરૂપ છે, એના અંદરના ભાગ સુધી હજી કોઈ પણ વૈજ્ઞાનિક કે શોધકર્તા છે એ જઈ નથી શક્યો. તેમ છતાં આપણી પાસે જેટલા ટેકનોલોજીના જે સાધનો બધા ઉપલબ્ધ છે એના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે એનો જે પૃથ્વીનો અંદરનો આંતરિક ભાગ છે એ પ્લાસ્ટિક દશામાં હોય એવું આપણને લાગે છે. મતલબ કે એ ઘન પણ નથી અને પ્રવાહી પણ નથી એવું આપણને અત્યાર સુધીમાં શોધકર્તાઓ દ્વારા માહિતી મળેલી છે. તો પૃથ્વી જ્યારે ઠંડી પડી છે તો એના જે ઘટકોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ કે પૃથ્વી ઠંડી પડી તો એના જે ઘટકોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તો તેને આપણે શું કહીએ છીએ? તો તેને આપણે જલાવરણ કહીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે કે પૃથ્વી ઠંડી પડતા એના જે ઘટકોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે શું કહીએ છીએ? તો એને આપણે વાતાવરણ કહીએ છીએ. મતલબ કે પૃથ્વી ઉપરના જે મુખ્ય 4 આવરણ છે એમાંના 3 આવરણ કે જે ઘન આવરણ છે એને મૃદાવરણ કહીએ છીએ, પ્રવાહી આવરણ છે એને આપણે જલાવરણ કહીએ છીએ, વાયુ આવરણ છે એને આપણે વાતાવરણ કહીએ છીએ. અને આ ત્રણેય સાથે આંતરક્રિયા કરી અને સજીવ જેમાં રહે છે એને આપણે શું કહીએ છીએ? જીવાવરણ કહીએ છીએ. ચોથો પ્રશ્ન જોઈએ કે વાતાવરણની ઉપરની સીમા ક્યાં સુધી માનવામાં આવે છે? મતલબ કે આકાશમાં વાતાવરણ ક્યાં સુધી વિસ્તરેલું છે? તો આકાશમાં જ્યાં સુધી પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર છે ત્યાં સુધી આકાશમાં આપણને વાતાવરણની ઉપરની સીમા જોવા મળે છે.
પૃથ્વી સપાટીના કેટલા કિલોમીટરના અંતર સુધી વાતાવરણમાં લગભગ 99% જેટલી હવા સમાયેલી છે? પ્રશ્ન એમ કહે છે કે પૃથ્વીની જે સપાટી છે ત્યાંથી ઉપર જતા આકાશમાં કેટલા કિલોમીટરના અંતર સુધીમાં જે વાતાવરણ આવેલું છે એમાં 99% હવા સમાઈ ગયેલી છે. મતલબ કે 32 કિલોમીટરનું જો પૃથ્વીથી તમે આ પૃથ્વી છે પૃથ્વીથી તમે ઊંચાઈ ઉપર જાઓ છો તો 32 કિલોમીટર સુધી તમે જાશો તો આ 32 કિલોમીટર સુધીમાં તમને વાતાવરણમાં જે હવા રહેલી છે એ 99% તો આ 32 કિલોમીટરમાં જ સમાયેલી છે. બાકીની હવા 32 કિલોમીટરથી ઉપર તમને જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવા કેવી બને છે? તો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર જતાં હવા છે એ પાતળી બને છે. સાતમો પ્રશ્ન જોઈએ. વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે? તો વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ છે એ નાઇટ્રોજન વાયુનું છે. અને વાતાવરણમાં આ નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? તો વાતાવરણમાં એ નાઇટ્રોજન વાયુનું જે પ્રમાણ છે એ 78% જેટલું છે. ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ કે વાતાવરણમાં બીજો સૌથી વધુ પ્રમાણ ધરાવતો વાયુ કયો છે? તો સૌપ્રથમ તો નાઇટ્રોજન છે કે જે 78% જેટલું પ્રમાણ ધરાવે છે. ત્યારબાદ ઓક્સિજન છે એ બીજા નંબરનો સૌથી વધુ પ્રમાણ ધરાવતો વાયુ છે. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ લગભગ 21% જેટલું છે. મતલબ કે 78% નાઇટ્રોજન છે અને 21% તો ઓક્સિજન વાયુ છે. અને બાકીનો જે ભાગ વધે છે એમાં બાકીના તમામ વાયુઓ આવેલા છે. ઓકે. ત્યારબાદ જોઈએ વાતાવરણમાં રહેલા કયા વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે? તો આ નાઇટ્રોજન છે એ અને ઓક્સિજન છે એ બંને આ જીવસૃષ્ટિ માટે અગત્યના છે. નાઇટ્રોજન છે એ સૌથી વધારે વનસ્પતિને જરૂર પડે છે. ઓક્સિજન છે એ દરેક સજીવને શ્વસન માટે જરૂર પડે છે. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ કે કયું આવરણ છે એ પૃથ્વીને દિવસે ગરમીથી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે? પૃથ્વી ઉપર આવેલું એક આવરણ એવું છે કે જે દિવસે જે સૂર્યનો અતિ તાપ હોય તો એનાથી પણ બચાવે છે અને રાત્રે સૂર્યની ગેરહાજરીમાં અતિ ઠંડીથી પણ બચાવે છે. તો એ આવરણ છે એ વાતાવરણ છે. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છે એ કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો વાતાવરણમાં નાઇટ્રોજન 130 કિલોમીટર સુધી જોવા મળે છે. એ જ રીતે વાતાવરણમાં જે ઓક્સિજન છે એ આશરે કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો ઓક્સિજન છે એ લગભગ 110 કિલોમીટર સુધી આપણને જોવા મળે છે. 15મો પ્રશ્ન. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ આશરે કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ છે તમને 20 કિલોમીટર સુધી જોવા મળે છે. તો ત્રણ વાયુના પ્રમાણ આપણને ખબર પડી કે નાઇટ્રોજન છે એ 130 કિલોમીટર સુધી, ઓક્સિજન છે 110 કિલોમીટર સુધી અને કાર્બન ડાયોક્સાઇડ છે એ ફક્ત 20 કિલોમીટર સુધી આપણને જોવા મળે છે. આ જોતાં જે વાયુ વધારે નીચેના ભાગમાં તમને જોવા મળે છે એ વાયુ ભારે હોઈ શકે. બરાબર. તો આ ત્રણમાંથી સૌથી વધારે ભારે વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. અને આમે તમામ વાયુઓમાં લગભગ કાર્બન ડાયોક્સાઇડ છે એ ભારે વાયુ છે અને જે વાયુ ભારે હોય એ વાતાવરણના નીચલા સ્તરમાં આપણને વધારે જોવા મળે છે. 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ છે? 130 કિલોમીટર સુધી તો આપણને નાઇટ્રોજન જોવા મળે છે, પણ 130 કિલોમીટરની ઊંચાઈ પછી આપણને કયું વાયુનું પ્રમાણ છે વધારે જોવા મળે છે? તો ત્યાં આપણને હાઇડ્રોજન અને હિલિયમ વાયુ છે એનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે. તો એના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે હાઇડ્રોજન અને હિલિયમ છે એ સૌથી હલકા વાયુઓ છે. 17મો પ્રશ્ન. વાતાવરણના 4 પેટા આવરણ કયા છે? તો વાતાવરણમાં પણ અલગ અલગ વિભાગ પાડેલા છે, અલગ અલગ બીજા 4 પેટા આવરણ આવેલા છે. તો પહેલું છે ક્ષોભાવરણ છે, બીજું સમતાપાવરણ છે, ત્રીજું મધ્યાવરણ છે અને ચોથું છે એ ઉષ્માવરણ છે. તો આ 4 વાતાવરણના પેટા આવરણ છે. 18મો પ્રશ્ન જોઈએ. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? તો પહેલું આવરણ છે એને ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. ક્ષોભ આવરણ છે એ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તમે જાણો છો કે વિષુવવૃત્ત આપણે કોને કહીએ છીએ? આ પૃથ્વી છે માની લ્યો. તો પૃથ્વીનો જે આ એક્ઝેક્ટ વચ્ચેથી જે અક્ષાંશ પસાર થાય છે એને આપણે 0 ડિગ્રી કહીએ છીએ. તો 0 ડિગ્રી અથવા તો એને આપણે વિષુવવૃત્ત પણ કહીએ છીએ. તો ક્ષોભ આવરણ ઉપર આ વિષુવવૃત્ત છે એ કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો ક્ષોભ આવરણ પર વિષુવવૃત્ત પર ક્ષોભ આવરણ છે
એ લગભગ 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્ષોભ આવરણ જે છે એ સમશીતોષ્ણ કટિબંધમાં કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો એ 12 કિલોમીટર સુધી ફેલાયેલું છે. આ ક્ષોભ આવરણ છે એ ધ્રુવો પર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો ધ્રુવો પર એ 8 કિલોમીટર જેટલું ફેલાયેલું છે. તો માની લ્યો કે આ પૃથ્વી છે, બરાબર. પૃથ્વીનું આ વચ્ચે છે એ વિષુવવૃત્ત છે. ઉપરના જે બંને ભાગ છે એ બંને ધ્રુવ પ્રદેશ છે. તો ધ્રુવ પ્રદેશ ઉપર 8 કિલોમીટર જેટલું ફેલાયેલું છે. અને આ વચ્ચેનો જે ભાગ છે આ સમશીતોષ્ણ કટિબંધ છે, બરાબર. તો સમશીતોષ્ણ કટિબંધમાં એ 12 કિલોમીટર જેટલું ફેલાયેલું છે. તો 3 જગ્યાએ તમારે ક્ષોભ આવરણ છે એ કેટલું ફેલાયેલું છે એ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. 22મો પ્રશ્ન જોઈએ કે કયું આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું છે? તો આ પ્રથમ આવરણ જે છે ક્ષોભ આવરણ એ જ જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું છે. વાતાવરણમાં ઘણી વખત તોફાનો થતા હોય છે કે અવાજના તરંગો છે, હવાની સંરચના છે, વીજળી, વરસાદ, વાદળ વગેરે આ તમને કયા આવરણમાં અનુભવાય છે? તો આ બધું જ છે એ ક્ષોભ આવરણમાં થતું હોય છે. ક્ષોભ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે કેટલા અંશ સેલ્સિયસના દરે તાપમાન છે એ ઘટે છે? મતલબ કે તમે ઊંચાઈ પર જશો તો તાપમાનમાં શું થશે? ઘટાડો થશે. આ ઘટાડો છે એ કેટલો છે? 1 કિલોમીટરની ઊંચાઈ ઉપર તમે જશો તો તમને કેટલું તાપમાન છે એ ઘટતું જોવા મળશે? તો આ ક્ષોભ આવરણ અને બીજા જે સમતાપ આવરણ અને મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ છે આ દરેકની અંદર આ દર છે એ અલગ અલગ હોય છે. તો ક્ષોભ આવરણમાં તમને પ્રત્યેક 1 કિલોમીટરની ઊંચાઈ ઉપર 6.5 અંશ સેલ્સિયસ તાપમાન છે એ ઘટતું તમને જોવા મળે છે. 25મો પ્રશ્ન જોઈએ કે ક્ષોભ આવરણમાં જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય. અમુક સમય એવો આવશે કે તાપમાન ઘટે છે, ઊંચાઈ ઉપર તમે જાઓ એમ તાપમાન તમને શું જોવા મળશે? ઘટતું જોવા મળશે. તો અમુક ઊંચાઈ સુધી તમે જશો તો એ ઘટતું છે એ અટકી જશે. તો જ્યાં આ ઘટતું અટકે છે એને શું કહે છે? તો એ સીમાને ક્ષોભ સીમા તરીકે ઓળખવામાં આવે છે. 26મો પ્રશ્ન ક્ષોભ સીમા ઉપર જે આવરણ આવેલું છે એને શું કહે છે? તો ક્ષોભ સીમા ઉપર જે આવરણ છે એને સમતાપ આવરણ કહે છે. મતલબ કે આ બીજા નંબરનું આવરણ છે. પહેલા નંબરનું આવરણ આપણે ક્ષોભ આવરણ જોયું, ત્યારબાદ ક્ષોભ સીમા આવી ગઈ અને ત્યાર પછી જે આવરણ બીજા નંબરનું જે છે પેટા આવરણ વાતાવરણનું એ છે સમતાપ આવરણ. તો આ સમતાપ આવરણ છે એ કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? તો સમતાપ આવરણ છે ક્ષોભ સીમાથી 50 કિલોમીટરના અંતર સુધી વિસ્તરેલું છે. તો ઊંચાઈ સાથે સમતાપ આવરણમાં તાપમાન વધે છે કે ઘટે છે? પહેલા આવરણમાં આપણે ક્ષોભ આવરણમાં જોયું કે તાપમાનમાં શું થતો હતો? ઘટાડો થતો હતો. જ્યારે આ સમતાપ આવરણ છે એમાં હવે તાપમાન છે વધશે, બરાબર. દરેક વખતે ઘટે જ છે એવું જરૂરી નથી. અલગ અલગ આવરણમાં અલગ અલગ પરિસ્થિતિ હોય છે. તો ઊંચાઈ સાથે સમતાપ આવરણમાં તાપમાન શું થશે? વધે છે. 29મો પ્રશ્ન જોઈએ કે કયા આવરણ છે એમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત આ બધું તમને જોવા મળતું નથી? તો એ તો આપણે પહેલાં જ જોઈ લીધું કે ક્ષોભ આવરણમાં તમને આ બધું જોવા મળે છે. તો હવે તો બીજે તો ક્યાંય જોવા મળશે નહીં. તો સમતાપ આવરણ છે એમાં તમને આ બધું જોવા મળતું નથી. કયા આવરણમાં હવા છે એ સ્વચ્છ હોય છે, પાતળી હોય છે, માટે જે જેટ વિમાનો છે એ ઓછા અવરોધ સાથે અને ઝડપથી ઉડી શકે છે? જ્યારે કોઈ પણ વસ્તુને આડે અવરોધ ઓછો થશે તો એ વસ્તુ છે એની ઝડપ છે એમાં વધારો થઈ શકે. અને હવા પાતળી હોવાથી હવા છે એ સ્વચ્છ જોવા મળશે. મતલબ કે વાદળો છે એ ઓછા હશે અથવા તો હશે તો એ પણ પાતળા હશે, જેથી કરીને પાયલોટને આગળનો રસ્તો છે એકદમ સ્વચ્છ દેખાશે અને પોતાની મેક્સિમમ ઝડપ છે એની સાથે એ ઉડી શકશે. તો આ જે આવરણ છે એ સમતાપ આવરણ છે. કયા આવરણમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે સૂર્ય છે તો સૂર્યમાંથી પારજાંબલી કિરણો છે એ નીકળે છે. અને જો આ પારજાંબલી કિરણો કોઈ પણ સજીવ ઉપર પડે તો એને ખૂબ નુકસાનકારક થાય છે. અને આપણા માટે એ જે આવરણ છે કે જે ઓઝોન વાયુનું આવરણ છે એ આપણને આ પારજાંબલી કિરણોનું શોષણ કરી અને આપણને પૃથ્વી પર પહોંચતા અટકાવે છે. એ જે પારજાંબલી કિરણો છે એને પૃથ્વી ઉપર પહોંચતા અટકાવે છે. તો આ આવરણ જે છે એ સમતાપ આવરણ છે કે સમતાપ આવરણમાં તમને ઓઝોન વાયુનું સ્તર છે એ જોવા મળે છે. આજકાલ આપણે સાંભળતા હોઈએ છીએ કે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડું જોવા મળે છે.
જેનું કારણ છે મેક્સિમમ પ્રદૂષણ જે થાય છે એના લીધે ઓઝોન વાયુનું સ્તર છે એ તૂટી રહ્યું છે, અને ઓઝોન વાયુનું સ્તર જો વધારે પ્રમાણમાં તૂટશે, આછું બનશે, તો એનાથી પારજાંબલી કિરણો છે એ પૃથ્વી સુધી પહોંચશે અને એનાથી આપણને સજીવ સૃષ્ટિ જે છે એને ખૂબ મોટા પાયે નુકસાન થશે. 32મો પ્રશ્ન જોઈએ કે સમતાપ આવરણ છે એમાં આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે? તો સમતાપ આવરણ જે ક્ષોભ સીમાથી 50 કિલોમીટર સુધી વિસ્તરેલું છે, તો એ ક્ષોભ સીમાથી 15થી 35 કિલોમીટરની ઊંચાઈ સુધી તમને ઓઝોન વાયુનું આવરણ છે એ જોવા મળે છે. કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? તો ઓઝોન વાયુ છે એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને સજીવ સૃષ્ટિને આ પારજાંબલી કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ રેઝ છે, તેનાથી આપણને બચાવે છે. 34મો પ્રશ્ન છે કે સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહે છે? તો સમતાપ આવરણ છે એનાથી ઉપર 50 કિલોમીટર સુધી સમતાપ આવરણ તમને જોવા મળશે, ક્ષોભ સીમાથી 50 કિલોમીટર સુધી, બરાબર. તો આ ક્ષોભ સીમાની જે 50 કિલોમીટર છે ત્યારબાદના 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહે છે? તો એ ભાગને મધ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ મધ્યાવરણ છે એમાં ઊંચાઈ પર જતાં તાપમાન વધે છે કે ઘટે છે? તો ત્યાં તમને તાપમાન છે એ ઘટતું જોવા મળે છે. મતલબ કે ક્ષોભ આવરણ છે એમાં તાપમાન ઘટે છે, પછી સમતાપ આવરણ છે એમાં તાપમાન વધે છે, જ્યારે મધ્ય આવરણ છે એમાં તાપમાન શું થાય છે? ઘટે છે. મધ્ય આવરણની ઉપર કયું આવરણ આવેલું છે? તો મધ્ય આવરણની ઉપર ઉષ્માવરણ છે એ આવેલું છે. ઉષ્માવરણ છે આ ક્યાં સુધી ફેલાયેલું છે? તો 80 કિલોમીટર સુધી તો આપણને મધ્યાવરણ જોવા મળે છે. તો 80 કિલોમીટરથી શરૂ કરી વાતાવરણ જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધીનું હવે જે ભાગ છે એ શેનો જોવા મળશે? તમને ઉષ્માવરણનો જોવા મળશે. ઉષ્માવરણમાં જેમ ઊંચાઈ વધે છે એમ તાપમાન વધે છે કે ઘટે છે? તો એમાં તાપમાન તમને શું જોવા મળશે? વધતું જોવા મળશે. તો ચારે ચાર આવરણમાં કયા આવરણમાં તાપમાન વધે છે કે કયા આવરણમાં તાપમાન ઘટે છે એ પણ તમારે ખાસ યાદ રાખવું જરૂરી છે. ઉષ્માવરણના બે પેટા વિભાગ છે ક્યાં છે? તો આયનાવરણ અને બાહ્યાવરણ જે છે એ ઉષ્માવરણના બે પેટા વિભાગ છે, અને એમાંનો જે એક પેટા વિભાગ છે આયનાવરણ, એના માધ્યમ દ્વારા જ જે આપણે રેડિયો તરંગો છે એ આપણા પૃથ્વી સુધી પાછા પહોંચે છે અને આપણે રેડિયો છે, ટેલિવિઝન છે, આ બધું વ્યવસ્થિત રીતે આપણે જોઈ શકીએ છીએ. તો કયા આવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે? તો જે આયના આવરણ છે એમાંથી રેડિયો તરંગો છે એનું પરાવર્તન થાય છે. 41મો પ્રશ્ન છે કે આયનાવરણની ઉપર આવેલા આવરણને શું કહે છે? તો આયનાવરણની ઉપર આવેલા આવરણને બાહ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે? તો એને હવામાન કહે છે. તમે ઘણી વખત સમાચાર પત્રો છે કે ટીવી ચેનલમાં ન્યૂઝની જે સમાચારની ચેનલ હોય તો એમાં પણ તમે રોજે રોજનું જે હવામાન હોય એના વિશેના સમાચાર છે એ સાંભળતા હોય છો ઘણીવાર. તો હવામાન છે એ લગભગ છેલ્લા 24 કલાકના સમયગાળાની અંદર આ બધી જે ઘટના બનતી હોય છે એના વિશે સાંભળવા તમને મળતું હોય છે, અને એના વિશેના અહેવાલ છે એ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે સવારમાં આપણને વાતાવરણ એકદમ ખુશનુમા જોવા મળે છે, જ્યારે બપોર થાય તો ત્યારે આપણને એકદમ તડકો જોવા મળતો હોય છે, બપોર પછીના સમયમાં ઘણી વખત આપણને એકદમ વાદળ છવાઈ જતા હોય છે અને સાંજ થાય ત્યાં ધોધમાર વરસાદ આવતો હોય છે. તો વાતાવરણમાં ઘણી વખત આ રીતના ચેન્જીસ આપણને જોવા મળતા હોય છે. તો જે આ હવામાન છે એ રોજે રોજની પરિસ્થિતિ છે એ બદલાતી જતી હોય છે. ઘણી વખત એવું બને કે આજે વરસાદ આવે અથવા તો કાલે વરસાદ ન પણ આવે, તો એ છે એમાં દરરોજે દરરોજ ફેરફાર થતો હોય છે. તો ટૂંકા ગાળાની જે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે એને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ. અને જો લાંબા ગાળાની હવામાનની જે વાતાવરણની જે પરિસ્થિતિ છે એ લગભગ અલગ અલગ બુક્સની અંદર અલગ અલગ રીતે લખેલું હોય છે. તો 7મા ધોરણની જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એમાં લગભગ 24 કે 25 વર્ષની જે હવામાનની સરેરાશ સ્થિતિ છે એને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ, બરાબર. જ્યારે બીજી ઘણી બધી બુક્સ છે એમાં લગભગ 30થી લઈ અને 35 વર્ષ સુધીની હવામાનની સરેરાશ છે એને પણ ગણવામાં આવતું હોય છે. તો આપણે 7મા ધોરણનું ભણીએ છીએ તો એટલા માટે આપણી પાસે જે ટેક્સ્ટ બુકનો જે આધાર હોય એને આપણે સાચો જવાબ માની અને આપણે આગળ વધીશું. 43મો પ્રશ્ન છે કે સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે શું? તો એને આબોહવા કહેવામાં આવે છે.
હવામાં રહેલ ગરમીની સપાટીને શું કહે છે? તો હવામાં જે ગરમીની સપાટી છે એને તાપમાન કહે છે. તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ કયું છે? તો સૂર્યઘાત છે. મતલબ કે કયા વિસ્તારમાં સૂર્યની ઉર્જા કેટલી મળે છે એને સૂર્યઘાત કહેવામાં આવે છે. અને સૂર્યઘાતનું પ્રમાણ છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારનું આપણને જોવા મળતું હોય છે. વિષુવવૃત્ત ઉપર સૌથી વધારે સૂર્યના કિરણો છે એ આપણને મળતા હોય છે. એટલા માટે સૂર્ય ઉર્જા છે એ આપણને વિષુવવૃત્ત ઉપર સૌથી વધારે જોવા મળતી હોય છે. અને એના આધારે જ આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી મોદી સાહેબે ઇન્ટરનેશનલ સોલાર એસોસિએશન બનાવેલું છે કે જે વિષુવવૃત્તની આસપાસના જે બધા દેશો છે તો એ બધા દેશોની અંદર સૂર્ય ઉર્જા છે એ 12 માસ આપણને લગભગ સતત મળતી રહેતી હોય છે. એટલા માટે સૂર્ય ઉર્જા જે છે, બરાબર, સોલર પાવર પ્લાન્ટ છે એ ઘણા બધા લગાવવામાં આવે છે અને એમાંથી વીજળી છે એ ઉત્પન્ન કરવાનો એક આઈડિયા છે એ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના વડાપ્રધાન શ્રી ઇમેન્યુઅલ મેક્રોન છે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે આઈ થિંક, તો એના દ્વારા આ એક સારી એવી પહેલ શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદ 46મો પ્રશ્ન જોઈએ. સૂર્યઘાતનું જે પ્રમાણ છે એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં ઘટે છે કે વધે છે? તો સ્વાભાવિકપણે આપણને ખબર છે કે ધ્રુવો તરફ જતાં સૂર્યના જે કિરણો છે એ ત્રાંસા થતા જતા હોય છે, માટે ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ છે એ ઘટે છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર દબાણ લગાડે છે. આને શું કહેવામાં આવે છે? તો એમને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ છે એના ઉપર હવાનું થોડું ઘણું તો દબાણ લાગતું જ હોય છે, બરાબર. તો આ જે વજન લાગે છે એને શું કહેવામાં આવે છે? તો એને વાતાવરણનું દબાણ કહે છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર જતા દબાણમાં શું થાય છે? તો દબાણ છે એ ઘટે છે. પૃથ્વીની સપાટીથી તમે જેમ નજીક આવશો એમ વાતાવરણમાં દબાણ છે એ વધશે અને જેમ ઊંચાઈ પર જશો એમ દબાણમાં શું થશે? ઘટાડો થશે. જ્યારે વધુ તાપમાનવાળો વિસ્તાર હોય તો અહીંયા દબાણ કેવું હોય છે? તો તાપમાન અને દબાણ છે એમાં બંનેમાં વ્યસ્ત પ્રમાણ છે. મતલબ કે જો ટેમ્પરેચર હાઈ હોય, બરાબર, ટેમ્પરેચર હાઈ હોય તો પ્રેશર છે એ હંમેશા તમને લો જોવા મળશે. અને જો ટેમ્પરેચર છે એ લો હશે તો પ્રેશર તમને હંમેશા હાઈ એટલે કે ઊંચું જોવા મળશે. તો જો વધારે તાપમાન હશે તો દબાણ કેવું હશે? ઓછું હશે, હલકું દબાણ હશે. અને જો ઓછું તાપમાન હશે તો દબાણ કેવું હશે? વધારે એટલે કે ભારે દબાણ હશે. ઓછા તાપમાનવાળા વિસ્તારમાં કેવું દબાણ હોય છે? તો ત્યાં આપણને ભારે દબાણ છે એ જોવા મળે છે. આના આધારે મિત્રો તમે બે પરિસ્થિતિ સમજી શકો છો કે પૃથ્વી ઉપર જે સૂર્યનો પ્રકાશ પડે છે તો હંમેશા ઘન પદાર્થ છે એ ઝડપથી ગરમ થતો હોય છે અને ઝડપથી ઠંડો પડતો હોય છે. તેની સાપેક્ષે પાણી છે એ ધીમે ધીમે ગરમ થતું હોય છે અને ધીમે ધીમે ઠંડુ પડતું હોય છે. તો દિવસે જ્યારે જમીન ઉપર સૂર્યપ્રકાશ પડતો હોય છે તો ત્યાં તાપમાન એકદમ વધી જતું હોય છે. મતલબ કે તાપમાન વધતું હોય તો દિવસે તમને જમીન ઉપર કેવું દબાણ જોવા મળશે? લો પ્રેશર જોવા મળશે. અને સમુદ્ર ઉપર તમને હાઈ પ્રેશર જોવા મળશે. અને રાત્રે છે એ પરિસ્થિતિ છે ઉલટી થઈ જતી હોય છે, બરાબર. મતલબ કે રાત્રે જે છે જમીન ઝડપથી ઠંડી થઈ જતી હોય છે એટલે કે તાપમાન ત્યાં તમને ઓછું જોવા મળે છે. અને જો તાપમાન ઓછું હશે તો પ્રેશર તમને જમીન ઉપર વધારે જોવા મળશે અને એની સાપેક્ષે જે સમુદ્ર છે એ કમ્પેરિઝનમાં ગરમ હશે, જમીનની સાપેક્ષે ગરમ હશે, બરાબર. શું કામ? તો કે દિવસ દરમિયાન એ ધીમે ધીમે ગરમ થયા હશે પણ એકદમ ઝડપથી એ ઠંડા નહીં થાય. પાણીનો વિસ્તાર છે તો એકદમ ઝડપથી એ ઠંડો નહીં થાય. મતલબ કે ત્યાં ટેમ્પરેચર છે એ થોડું તમને જમીનની સાપેક્ષે હાઈ જોવા મળશે અને જમીનની સાપેક્ષે ત્યાં હાઈ પ્રેશર હશે તો અહીંયા હાઈ ટેમ્પરેચર હશે, જમીનની સાપેક્ષે હાઈ ટેમ્પરેચર હશે તો અહીંયા પ્રેશર છે એ તમને લો જોવા મળશે. 51મો પ્રશ્ન જોઈએ કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને શું કહે છે? તો આ ગતિશીલ હવા છે એને પવન કહેવામાં આવે છે. 52મો પ્રશ્ન, સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ કેવું હોય છે? તો સમુદ્ર સપાટી ઉપર વાતાવરણનું દબાણ છે એ સૌથી વધારે તમને જોવા મળે છે. પવનોના 3 મુખ્ય પ્રકાર કયા કયા છે? તો કાયમી પવન છે, મોસમી પવન છે, દૈનિક અથવા તો સ્થાનિક પવન છે. એમાં જે આ કાયમી પવનો છે એ કાયમી એક દિશામાંથી ચોક્કસ દિશામાંથી વાતા હોય છે. જો પૂર્વ દિશામાંથી વાતા હોય તેને
પૂર્વીય અથવા તો વ્યાપારી પવનો કહેવામાં આવે છે. જો પશ્ચિમ દિશામાંથી વાતા હોય તો એને પશ્ચિમીય પવનો કહેવામાં આવે છે. અને મોસમી પવન છે એ તો ભારતના લોકો ખૂબ સારી રીતે જાણે છે, કેમ કે આપણા દેશમાં જે વરસાદ આવે છે એ મોસમી પવનોને લીધે આવે છે. અને આપણા દેશમાં આ મોસમી પવનો છે એ નૈઋત્ય દિશામાંથી વાય છે, એટલા માટે એને નૈઋત્યના મોસમી પવનો કહેવામાં આવે છે. અને કોઈ વિશેષ સ્થળ ઉપર કોઈ અલગ પ્રકારના પવન છે એ વાતા હોય તો એને આપણે સ્થાનિક પવન કહીએ છીએ. જેમ કે ઉનાળાની અંદર આપણા ઉત્તર ભારતની અંદર અને મધ્ય ભારતની આસપાસ તમને લૂ જોવા મળે છે, તો આ લૂ જે છે એ એક સ્થાનિક પવનનું ઉદાહરણ છે. 54મો પ્રશ્ન જોઈએ કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, તેને કેવા પવનો કહે છે? તો જો કોઈ નિશ્ચિત દિશામાંથી પવન વાતા હોય તો એને કાયમી પવનો કહેવામાં આવે છે. આ કાયમી પવનો છે એમાં કયા પવનોનો સમાવેશ થાય છે? તો વ્યાપારી પવનો કે જેને આપણે પૂર્વીય પવનો પણ કહીએ છીએ, પશ્ચિમીય પવનો એટલે કે જે પશ્ચિમ દિશામાંથી વાતા હોય છે, અને ધ્રુવ પ્રદેશ ઉપર જે પવન વાય છે એને આપણે ધ્રુવીય પવન તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો છે એ ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા છે એ પણ ઋતુ પ્રમાણે બદલાય છે, તો એને કેવા પવનો કહે છે? તો એને મોસમી પવનો કહે છે. એટલે કે ઉનાળાની સમયમાં, ઉનાળો જ્યારે પૂરો થાય અને ચોમાસાની જ્યારે શરૂઆત હશે તો ત્યારે આપણા ભારત દેશ ઉપર નૈઋત્યના મોસમી પવનો વાતા હશે. મતલબ કે અરબ સાગર ઉપરથી આ પવનો આવશે અને વિશાળ સમુદ્ર વિસ્તાર ઉપરથી આવતા હોવાથી એ આપણા દેશની અંદર વરસાદ લાવશે. જેવું ચોમાસું પૂરું થશે, ઓક્ટોબર મહિનો કે નવેમ્બર મહિનાની શરૂઆત થશે, ત્યારે આ પવનો છે એ પાછા ફરશે. બરાબર, તો એ પાછા આવશે અને એ જે પાછા આવશે એને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે. અને વિશાળ જમીન વિસ્તાર ઉપરથી આવતા હોવાથી પોતાની સાથે ભેજ લાવતા નથી, અને પોતાની સાથે ભેજ ન લાવતા હોવાથી એ આપણને વરસાદ આપશે નહીં. તેમ છતાં ભારતના દક્ષિણ ભાગની અંદર જે તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં ઘણી વખત આ પવનો છે વરસાદ આપે છે, કેમ કે બંગાળની ખાડીમાંથી ઘણી વખત આ પવન પસાર થવાથી પોતાની સાથે ભેજ ગ્રહણ કરે છે અને તમિલનાડુ તથા આંધ્રપ્રદેશના તટીય કિનારા ઉપર એ ઘણી વખત વરસાદ છે એ આપે છે. 57મો પ્રશ્ન, ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ જેવા દેશોમાં કેવા પવન વાય છે? તો આપણે જોયું એમ તે દેશોમાં મોસમી પવનો વાય છે. ઉનાળામાં મોસમી પવનો કઈ દિશામાંથી આવે છે? તો નૈઋત્ય દિશામાંથી આવે છે. બરાબર, આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે આ ભારતનો નકશો છે, માની લેજો હો. તો ઉપર આ ઉત્તર દિશા છે, આ બાજુ દક્ષિણ દિશા છે, આ બાજુ પૂર્વ છે અને આ બાજુ પશ્ચિમ છે. બરાબર, તો આ 4 દિશા થઈ અને આ 4 દિશાની વચ્ચે 4 ખૂણા આવેલા છે. બરાબર, તો આ પહેલો ખૂણો છે ઈશાન છે, આ અગ્નિ છે, આ નૈઋત્ય છે અને આ વાયવ્ય છે. બરાબર, તો ઉનાળામાં જ આપણા દેશમાં જે પવનો વાય છે એ આ નૈઋત્ય દિશામાંથી આવે છે. મતલબ કે આ દિશામાંથી પવનો છે એ આ બાજુ વાય છે. અને અહીંયા આપણને ખબર છે કે વિશાળ સમુદ્રની જળરાશિ એટલે કે અરબ સાગર છે એ આવેલો છે. તો અરબ સાગર ઉપરથી આ પવનો વાતા હોવાથી તે આપણા દેશમાં ભેજ સાથે આવે છે અને અહીંયા જે પશ્ચિમ ઘાટનો જે પ્રદેશ છે, અહીંયા પર્વતીય પ્રદેશ છે અને પર્વત સાથે એ પવનો અથડાવાથી પર્વતના આ બાજુના વિસ્તારમાં છે એ ખૂબ વરસાદ આપે છે અને જે આ પર્વતનો જે પાછળનો ભાગ છે તો એ પ્રદેશમાં આપણને બહુ વરસાદ આપતા નથી. ધીમે ધીમે આ પવનો છે આગળ વધતા જાય છે અને આખા ભારતમાં આપણને વરસાદ છે એ આપે છે. આના વિશે તમે આગળના ધોરણમાં ખૂબ સારી રીતે અભ્યાસ કરશો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે શિયાળામાં આ મોસમી પવનો છે એ કઈ દિશામાંથી આવે છે? તો શિયાળામાંથી આ મોસમી પવનો છે ઈશાન દિશામાંથી આવે છે અને એને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. 60મો પ્રશ્ન જોઈએ કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાનું જે દબાણ છે એમાં જે ફેરફાર થાય છે અને એના લીધે જે પવન ઉત્પન્ન થાય છે એને શું કહે છે? ટૂંકા ગાળા માટે હોય છે, કોઈ પરમેનન્ટ આ પવનો વાતા નથી, માટે એને દૈનિક અથવા તો સ્થાનિક પવન છે એ કહેવામાં આવે છે. 61મો પ્રશ્ન, દરિયાઈ અને જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીતલહેર વગેરે કયા પવનોના ઉદાહરણ છે? તો આ બધા પવનોના જે ઉદાહરણ છે એ દૈનિક અથવા તો સ્થાનિક પવનોના ઉદાહરણ છે. મોસમ શબ્દ છે એ કઈ ભાષાના શબ્દ ઉપરથી આવેલો છે? તો મોસમ શબ્દ છે અરબી ભાષાનો એક શબ્દ છે મૌસિમ. તો આ મૌસિમ શબ્દ ઉપરથી મોસમ શબ્દ છે એ આવેલો છે.
હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી શું ઉદ્ભવે છે? તો જ્યારે હવાના દબાણમાં કોઈ આકસ્મિક ફેરફાર થાય ત્યારે ચક્રવાત છે એ ઉદ્ભવે છે. 64મો પ્રશ્ન, ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો વગેરે શેના પ્રકાર છે? તો આ બધા છે એ ચક્રવાતના પ્રકાર છે. અલગ અલગ વિસ્તારમાં એને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા કેવા હોય છે? તો આપણે જાણીએ છીએ કે વધારે વરસાદ આવતો હોય તો પાણી ઝડપથી છાપરા ઉપરથી ઢળી જાય, એટલા માટે એનો જે આકાર છે એ તીવ્ર ઢોળાવવાળો રાખવો પડે છે. એકદમ વધારે ઢાળ હોય એવો આકાર એનો રાખવો પડે છે, જેથી કરીને પાણી બહુ ભરાય નહીં અને પાણી ઝડપથી વહી જાય. કુદરતી વનસ્પતિનું મુખ્ય કયા 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? તો કુદરતી વનસ્પતિ છે એને જંગલ, ઘાસના મેદાન, કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા, આ 3 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. જંગલ પહેલો વિભાગ, બીજો છે ઘાસના મેદાન અને ત્રીજો છે કાંટાળી વનસ્પતિ અથવા તો ઝાડી ઝાંખરા. આ 3 વિભાગમાં કુદરતી વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો ક્યાં જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો જે છે એ વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે આ પૃથ્વી છે, પૃથ્વીનો જે વચ્ચેથી જે અક્ષાંશ પસાર થાય છે 0 અંશ, એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. અને વિષુવવૃત્તથી 5 અંશ ઉત્તર અને 5 અંશ દક્ષિણનો જે ભાગ છે, તો આ વિસ્તારને આપણે ઉષ્ણકટિબંધીય કહીએ છીએ. શા માટે ઉષ્ણકટિબંધીય કહીએ છીએ? તો કે આ વિસ્તારમાં સૂર્યપ્રકાશ છે એ બારેમાસ સૌથી વધારે પ્રમાણમાં પડે છે. અને સૌથી વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ પડે છે એટલા માટે આ વિસ્તારની અંદર તમને બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. અને જે વિસ્તારમાં તમને બારેમાસ લીલા જંગલો જોવા મળે છે ત્યાં વરસાદનું પ્રમાણ છે એ પણ તમને ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળશે. ઘણી વખત તો એવું બને છે કે જે પ્રદેશો દરિયા કિનારાની નજીક આવેલા હશે તો એ પ્રદેશમાં તો તમને રોજે રોજ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં રોજે રોજ વરસાદ છે એ તમને જોવા મળે છે. કયા જંગલના પાંદડા છે એકસાથે ખરતા નથી અને બારેમાસ લીલા રહે છે? તો આ જે ઉષ્ણકટિબંધીય જંગલો છે એના પાંદડા એકી સાથે ખરતા નથી, બારેમાસ તમને લીલા જ જોવા મળે છે. ભારતના કયા વિસ્તારમાં ઉષ્ણકટિબંધીય જંગલો તમને જોવા મળે છે? તો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ છે તેમાં આપણને ઉષ્ણકટિબંધીય જંગલો છે એ જોવા મળે છે. કેમ કે ભારત છે એ ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો છે, પરંતુ અંદમાન અને નિકોબાર જે દ્વીપ સમૂહ છે તો એ દ્વીપ સમૂહ છે એ વિષુવવૃત્તની નજીક આવેલો છે, માટે ત્યાં આપણને ઉષ્ણકટિબંધીય લીલા જંગલો છે એ જોવા મળે છે. 70મો પ્રશ્ન જોઈએ. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો ખરાવ એટલે કે પાનખર જંગલો. અમુક ઋતુની અંદર વનસ્પતિ છે એ પોતાના બાષ્પોત્સર્જન ઘટાડવા માટે થઈ અને પાંદડા છે એને ખેરવી નાખે છે, તો એને પાનખર ઋતુ આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ. તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે એને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા જેવા પ્રાણી છે તમને કયા જંગલમાં જોવા મળે છે? તો આ બધા પ્રાણીઓ છે તમને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલમાં જોવા મળે છે. મિત્રો, આમાંથી એવો પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું પ્રાણી અથવા તો કયો પક્ષી છે એ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલમાં જોવા મળશે? તો આ નામ છે એ પણ તમારે યાદ રાખવા પડશે. સમશીતોષ્ણ ખરાવ જંગલો ક્યાં જોવા મળશે? તો સમશીતોષ્ણ ખરાવ જંગલો છે કર્કવૃત્તની ઉત્તરે અને મકરવૃત્તની દક્ષિણ બાજુના પ્રદેશમાં તમને જોવા મળશે. હું તમને એક આકૃતિ દોરી બતાવું કે માની લો કે આ પૃથ્વી છે, બરાબર. પૃથ્વીનો જે વચ્ચેનો ભાગ છે એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. વિષુવવૃત્ત એટલે 0 અંશ, બરાબર. વિષુવવૃત્તથી ઉત્તર દિશામાં 23.5 અંશ ઉત્તર અને દક્ષિણ દિશામાં 23.5 અંશ દક્ષિણે તમને બે અલગ અલગ વૃત્ત જોવા મળશે. જ્યાં ઉત્તરે તમને જોવા મળે છે એને આપણે કર્કવૃત્ત કહીએ છીએ, કર્કવૃત્ત કહીએ છીએ. અને દક્ષિણે તમને જે 23.5 દક્ષિણે જોવા મળે છે એને આપણે મકરવૃત્ત તરીકે ઓળખીએ છીએ. તો પ્રશ્ન શું કીધો છે કે સમશીતોષ્ણ ખરાવ જંગલો તમને ક્યાં જોવા મળશે? તો આ જે કર્કવૃત્ત છે એના ઉત્તરના ભાગમાં અને જે આ મકરવૃત્ત છે એના દક્ષિણ ભાગમાં તમને જોવા મળશે. શા માટે? તો કે અહીંયા તમને ધ્રુવ પ્રદેશ જોવા મળશે બંને બાજુ, બરાબર. તો આ ધ્રુવ પ્રદેશની વચ્ચે અને કર્કવૃત્તની ઉત્તરે એ જ રીતના ધ્રુવ પ્રદેશ જે દક્ષિણ ધ્રુવ છે એની ઉપરના ભાગમાં અને જે મકરવૃત્ત છે એના નીચેના ભાગમાં જે આ જે ઘાટો વિસ્તાર છે આ આપણો સમશીતોષ્ણ વિસ્તાર છે,
બરાબર. તો આ સમશીતોષ્ણ વિસ્તાર એવો છે કે જ્યાં તમને બહુ ઠંડી પણ નહીં મળે અને બહુ ગરમી પણ નહીં જોવા મળે. તો આ વિસ્તારમાં તમને સમશીતોષ્ણ ખરાવ જંગલો છે એ જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 73મો પ્રશ્ન છે, ભૂમધ્ય સાગરની નજીકના પ્રદેશોમાં કેવા જંગલો જોવા મળે છે? તો ત્યાં તમને ભૂમધ્ય સાગરના જંગલો છે એ જોવા મળે છે. ખાટાશવાળા ફળોની વનસ્પતિ કયા જંગલમાં જોવા મળે છે? તો ભૂમધ્ય સાગરના જે જંગલો છે ત્યાં તમને ખાટાશવાળી જે ફળ છે એની વનસ્પતિ જોવા મળે છે. મતલબ કે દ્રાક્ષ છે, સંતરા છે, અનાનસ છે, આવા બધા વૃક્ષો છે, વનસ્પતિ છે એ તમને ત્યાં જોવા મળે છે. શીત આબોહવા ધરાવતા પ્રદેશો, મતલબ કે એકદમ ઠંડી આબોહવા ધરાવતા પ્રદેશો અને આશરે 50થી 70 ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં તમને કેવા જંગલો જોવા મળે છે? તો ત્યાં તમને શંકુદ્રુમના જંગલો છે એ જોવા મળે છે. 76મો પ્રશ્ન છે, ગરમ આબોહવા અને વરસાદ મધ્યમથી ઓછો પડતો હોય ત્યાં કેવા ઘાસના મેદાન જોવા મળે છે? જો આબોહવા ગરમ હોય અને વરસાદ છે મધ્યમ અથવા તો એના કરતાં પણ ઓછો હોય તો ત્યાં તમને ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો છે એ જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં ઘાસની ઊંચાઈ કેટલી હોય છે? તો 3થી 4 મીટર સુધી ઘાસની ઊંચાઈ તમને જોવા મળે છે. 78મો પ્રશ્ન છે કે આફ્રિકામાં આવેલ વિશ્વભરમાં પ્રખ્યાત ઘાસનું મેદાન કયું છે? તો સવાના છે એ આફ્રિકામાં આવેલ વિશ્વભરમાં પ્રખ્યાત ઘાસનું મેદાન છે. ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં કયા પ્રકારનું ઘાસનું મેદાન છે એ આવેલું છે? તો ગુજરાતના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં સમશીતોષ્ણ ઘાસનું મેદાન છે એ આપણને જોવા મળે છે. કયા વિસ્તારમાં વનસ્પતિ છે એ કાંટાળી હોય છે? તો રણ વિસ્તાર હોય ત્યાં પાણીની ખૂબ અછત હોવાથી તેના પર્ણો છે એનું કાંટામાં રૂપાંતર થઈ ગયેલું હોય છે. બાષ્પસર્જન ઘટાડવા માટે વનસ્પતિ છે એ પર્ણનું કાંટામાં રૂપાંતર કરતી હોય છે, એક પ્રકારનું અનુકૂલન સાધી લેતી હોય છે, જેથી કરીને રણ વિસ્તારમાં તમને આવી વનસ્પતિ છે એ જોવા મળતી હોય છે. બોરડી, થોર, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિ તમને ક્યાં જોવા મળે છે? તો રણ વિસ્તારમાં આ બધી વનસ્પતિ છે એ આપણને જોવા મળે છે અને આ વનસ્પતિ છે એ કાંટાળી હોય છે. શિયાળ, ઝરખ, ઊંટ આ બધા પ્રાણીઓ છે તમને કયા વિસ્તારમાં જોવા મળે છે? તો રણ વિસ્તારમાં તમને આ બધા પ્રાણીઓ છે એ જોવા મળશે. ઘોડખર પ્રાણી છે એ ક્યાં જોવા મળે છે? તો ફક્ત ને ફક્ત ગુજરાતના કચ્છના નાના રણમાં તમને આ ઘોડખર પ્રાણી છે એ જોવા મળે છે. પશ્મિનો બકરી છે એ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કાશ્મીરનો જે પ્રદેશ છે ત્યાં તમને આ પશ્મિનો બકરી છે એ જોવા મળે છે. 85મો પ્રશ્ન, રોઝવુડ, અબુનસ, મહોગની આ બધા વૃક્ષો છે એ તમને કયા જંગલમાં જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો છે ત્યાં તમને આ બધા વૃક્ષો છે એ જોવા મળે છે. સાગ, સાલ, લીમડો, સીસમ આ બધા વૃક્ષો તમને કયા જંગલમાં જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે એ તમને આ સાગ, સાલ, લીમડો અને સીસમ જેવા વૃક્ષો જોવા મળે છે. વાંસ, ચીડ, નીલગિરી આ બધી વનસ્પતિ તથા હાથી, એકશીંગી ગેંડો વગેરે જેવા પ્રાણીઓ કયા જંગલમાં જોવા મળે છે? તો સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો હોય ત્યાં તમને જોવા મળે છે. હવે નામ ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે પૃથ્વીના કયા વિસ્તારમાં આવેલા છે. મેં તમને અલગ અલગ વિસ્તાર તો જણાવી દીધા છે, બરાબર, કે પૃથ્વીના એક્ઝેક્ટ વચ્ચેના ભાગમાં તમને શીતોષ્ણ વિષુવવૃત્ત જે છે ઉષ્ણકટિબંધ એ તમને જોવા મળતું હોય છે. વિષુવવૃત્તના ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણમાં મકરવૃત્ત સુધી તમને ઉષ્ણકટિબંધ જોવા મળે છે. કર્કવૃત્ત અને મકરવૃત્તની ઉત્તર તથા દક્ષિણે તમને સમશીતોષ્ણ કટિબંધ જોવા મળે છે તથા એનાથી જે ઉપરનો ભાગ છે એ તમને ધ્રુવ પ્રદેશનો જોવા મળે છે. 88મો પ્રશ્ન, ઓક, મેપલ જેવી વનસ્પતિ તથા હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ કયા જંગલમાં જોવા મળે છે? તો સમશીતોષ્ણ પાનખર જંગલોમાં તમને જોવા મળે છે. સંતરા, અંજીર, જૈતુન, દ્રાક્ષ જેવી વનસ્પતિ જે તમને ક્યાં જોવા મળે છે? તો નામ પરથી આપણને ખબર પડે છે કે આ બધી વનસ્પતિ છે એ ખાટા ફળ ધરાવતી છે અને આ બધી વનસ્પતિ છે એ ભૂમધ્ય સાગરના જંગલમાં આપણને જોવા મળે છે. ચીડ, દેવદાર, ફર તથા વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક આ બધા પ્રાણીઓ છે એ ક્યાં જોવા મળે છે? તો આ બધા પ્રાણીઓ છે એ શંકુદ્રુમના જંગલોમાં જોવા મળે છે. મતલબ કે ઊંચાઈ વધારે હોય અને વિસ્તાર પણ ઠંડો હોય છે. ચિત્તા, સિંહ, હાથી, જીબ્રા, જીરાફ, હરણ આ બધા પ્રાણીઓ છે એ ક્યાં જોવા મળે છે? તો આ બધા પ્રાણીઓ છે એ ઉષ્ણકટિબંધીય
ઘાસના મેદાનોમાં આપણને જોવા મળે છે. અને આજનો આપણો આ છેલ્લો પ્રશ્ન છે. 92મો પ્રશ્ન. જંગલી ભેંસ, બાયસોન, કાળિયાર જેવા પ્રાણીઓ ક્યાં જોવા મળે છે? તો સમશીતોષ્ણ ઘાસના મેદાનો છે ત્યાં આપણને આ બધા પ્રાણીઓ છે એ જોવા મળે છે. આ સાથે આપણો આ જે લેક્ચર છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાં મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધીમાં તમને વિડીયો ગમે તો લાઈક કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, તથા સાથે સાથે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ, જય ભારત.